આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્ર આપી અને પોતાની રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે। આણંદથી આ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના અને ખૂબ જ મોટા કહી શકાય છે। રાહુલ ગાંધી વિરુદ્ધ બીજેપીના નેતાઓના નિવેદનોનો કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાજપના નેતાઓના વિવાદાસ્પદ નિવેદનોનો આજે કોંગ્રેસ છે તેના દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદની માંગ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। અમિત ચાવડાની આગેવાનીની અંદર રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। આણંદથી આ માહિતી મળી રહી છે। આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી અને વિરોધ પ્રદર્શન કરાયું, જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બીજેપીના નેતાઓ જે અપશબ્દો બોલી રહ્યા છે, જે નિવેદનો કરી રહ્યા છે, તે નિવેદનોને લઈ અને હવે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। કોંગ્રેસ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને આવેદનપત્ર પણ પાઠવી રહ્યું છે, જેમાં ભાજપના નેતાઓ સામે પોલીસ ફરિયાદની માંગ પણ ઉચ્ચારી। આજે દેશમાં રાહુલ ગાંધીના રૂપમાં એક એવું નેતૃત્વ મળ્યું છે કે જેમણે કોઈ રાજકીય લાભ માટે નહીં પણ દેશમાં અમન ચેન ભાઈચારો પ્રસ્થાપિત થાય અને નફરત છોડો ભારત જોડોના નારા સાથે 4000 કિલોમીટરની પદયાત્રા કરી। આખા દેશમાં જ્યારે પણ ક્યાંક ખેડૂતો પર અત્યાચાર થતા હોય, એમના હક અધિકારો છીનવાતા હોય, મહિલાઓનું શોષણ થતું હોય, અત્યાચાર થતા હોય, યુવાઓના રોજગારની વાત હોય, દેશની સરહદોની સુરક્ષાની વાત હોય, નાના વેપારીઓને જીએસટીથી પરેશાનીની વાત હોય કે મોંઘવારી ભ્રષ્ટાચાર સામેનો અવાજની વાત હોય, આજે સડકથી લઈને સંસદ સુધી જો દેશના લોકોનો અવાજ બનવાનું કામ કર્યું હોય તો રાહુલ ગાંધીએ કર્યું છે। આ ભારતીય જનતા પાર્ટીના આરએસએસના નેતાઓ જે અંગ્રેજોની નીતિ મુજબ ચાલે છે, ભાગલા પાડો ને રાજ કરો, ક્યાંક ધર્મના નામે જાતિના નામે ભાગલા પાડવાના, જે ભય અને ડરની રાજનીતિ થઈ રહી છે, જે ધૃણા અને નફરતની રાજનીતિ થઈ રહી છે, અને એના જ ભાગ સ્વરૂપે આજે ભાજપના એક નેતા દ્વારા જાહેરમાં નિવેદન કરવામાં આવે કે રાહુલ ગાંધી જો એમનો બોલવાનું બંધ નહીં કરે એમની હાલત પણ એમના દાદી ઇન્દિરા ગાંધી જેવી કરવામાં આવશે। બીજા એક નેતા મુંબઈમાં ભાષણ કરે કે રાહુલ ગાંધીની જીભ કાપી લાવનારને 11 લાખનું ઇનામ આપવામાં આવશે।